સો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે મારે જવાનું છે અહીંયાથી સીધું મોરબી. મારા ફોઈનો છોકરો એ સાથે છે. મારા ફોઈના છોકરાને અહીંયાથી હું બસ સ્ટેન્ડ ઉતારીશ, પછી અહીંયાથી સીધો ધાંગધ્રા જશે અને હું અહીંયાથી સીધો રાજકોટ. હવે આપણે નીકળશું. હવે વાગી ગયા છે અત્યારે 11. અમે બે નીકળી ગયા ફટાફટ. અહીંયાથી સીધું આપણે મોરબી જાય. મારા પેલા ફોઈના છોકરાને અહીંયા બસ સ્ટેન્ડે ઉતારીશ, પછી સીધો હું ઘરે વહી જઈશ. અરે પહોંચી ગયા આપણે મયુર પુલ નીચે. જો ભાઈ મણિ મંદિરનો સીન કેવો આવે છે, લાગે ને એકદમ મસ્ત. ત્યાંથી મેં ફૂઈના છોકરાને ઉતારીને હું સીધો નીકળી ગયો રાજકોટ બાજુ. જો ભાઈ હેલ્મેટ ને ખજાનો ને બધું મારી હારે જ છે, એમ કાંઈ કટે જ નહીં. ચશ્માય પહેર્યા, રૂમાલે પહેર્યું. ઓહો, આ તો ગ્રીન વાઇટ રોંગ સાઈડમાં એ પાછા પુલ ઉપર. કોઈક ઉડાડી દઈએ ત્યારે ખબર પડશે કે ભાઈને. ઓલમોસ્ટ હું અત્યારે રાજકોટ પહોંચી ગયો છું અને લાગી હતી બહુ ભૂખ, એટલે રસ્તામાં ઊભા રહ્યા. અને ભાઈ પૂરી શાક આપણે મંગાવી લીધા છે. પૂરી શાક ભાઈ જોરદાર હો ભાઈ, જો તો ખરા. હવે આપણે ખાઈ લઈ, ખાઈને પછી નીકળી. પૂરી શાક ખાઈને આપણે હવે બુલેટ લઈને નીકળી. ખબર છે ને ભાઈ, ભૂખ પેટ પૂજા તો કરવી જ પડે. હવે હું અહીંયાથી નીકળી ગયો સીધો ઘર બાજુ. મારી મંજિલ આવી ગઈ છે અને હવે હું પહોંચવા આવ્યો છું મારા ઘરે. અઢી વાગી ગયા છે અને અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. તો આજનો વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વ્લોગમાં.